नमस्कार बाल दोस्तों. If the sum of the first n terms of an AP is 3n square minus 4n, concentrate થવાનું. Find the nth term of AP. Therefore, Sn is equal to 3n square minus 4n. I am now. હવે આપણે મેળવવું પડે Sn minus 1. તો 3 જ્યાં n હોય ત્યાં n-1 લખવાનું. by 4n minus 1 n minus 1 અને એનું સાદું રૂપ આપો તો 3n સ્ક્વેર માઇનસ 10n પ્લસ 7 આવશે. આ મળશે અને બીજું આ મળશે. હવે આ સૂત્ર આપણે પ્રચલિત છે n ટર્મ મેળવવા માટેનું કે an ઇઝ ઇક્વલ ટુ Sn માઇનસ 1. આમાંથી આ બાદ કરવાનું. તો 3n સ્ક્વેર માઇનસ 4n માઇનસ 3n square minus 10n plus 7. Therefore, 3n square minus 4n minus 3n square minus plus 10n minus plus minus 7. હવે 3n square ગયા તો minus 6 અને plus 10 તો એમાં plus 6n અને minus 7. તો આ an આપણને મળે છે. હવે આ એની કિંમત છે. હવે આપણે ટર્મ્સ જો ગોતવી હોય તો an ઇઝ ઇક્વલ ટુ 6n માઇનસ 7. a1 તો n ની જગ્યાએ 1 મૂકો. 6 1 માઇનસ 7 દેટ ઇઝ માઇનસ 1. a2 6 2 12 માઇનસ 7 પ્લસ 5. a3 36 18 18 માઇનસ 7 ઇઝ ઇક્વલ ટુ 11. 4 5 6 7 એમ કરતાં કરતાં આપણે મેળવી શકીએ. બાળકો જો ગમ્યું હોય તો લાઈક કરજો. થેન્ક યુ.